ચારે કોર રોશમાં વિજોગે ઝૂરતા હૈયા જેવો સૂકો પટ. કોણ જાણે મેઘ અને ધરાનો મેળાપ ક્યારે થશે? ચાલ ત્યારે હું ઘરે જાઉં. લક્ષ્મી વાટ જોતી હશે. આજે તો બળેવનો દિવસ. હા, લક્ષ્મીને કહેજે બીજી રાખડીએ તૈયાર રાખે. હું અબગડી પહોંચું છું ન્યા. ચાલ ત્યારે. તું જાણે છે રક્ષાબંધનની ભેટ તરીકે તારા માટે શું લાવ્યો છું? શું? એક સરસ મજાની ભાભી. ક્યાં છે? આઈ નહીં, પાદરે. પાદરે? હા, આપણા નહીં, મારવાડના પાદરે. મારવાડની માલણ. મારવાડની માલણ મારી ભાભી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. આવો આવો અપેચંદજી, કેમ આવું થયું? આ આંગળી ચિંધ્યાનું પૂન મેળવવા આવ્યો છું. એટલે મહારાજ આપ ખર્યું પાન ન કરે નારાયણને કંઈક થયું તો કુંવરીબાનું કોણ? હવે તો એ પરણવાને લાયક થયા છે. ઘણાએ માગા આવ્યા અપેચંદજી, પણ અમારું મન ક્યાંય ઠરતું નથી. ક્યાંથી ઠરે? કાંખમાં છોકરું ને તમે ગામમાં ગોતો છો. એમ? કોણ? જય શ્રી કૃષ્ણ. આપણા સેનાપતિ મંગલસિંહ. અને તમારી આંખ મીચાશે ને ત્યાં સુધી તમારી એક ને એક દીકરી તમારી નજરની સામે રહેશે અને તમારા દીકરા જેવા થઈને રહેશે અને રાજની સેવા કરશે. વાત તો બરાબર છે અભિચંદજી. હા, મંગળ દરેક રીતે આપણી માલણને લાયક છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પછી કરો કંકુના ને કરાવો મોઢા મીઠા. બરાબર અભયચંદ. પણ આટલી ઉતાવળ શા માટે માં? કેમ બેટા, સેનાપતિ મંગલમાં શું કહેવાપણું છે? કેવા જેવું કેવાપણું તો કાંઈ નથી ભા, પણ માથે હરીફાઈ છે ને જીતનારને મોં માંગ્યું ઇનામ દેવા તમે બંધાયા છો. ધારો કે જીતનારે મારો હાથ માંગ્યો તો એક વચનને પાળવા તમારે બીજું તોડવું પડશે. તમારું નાક કપાશે. પ્રાણ ભલે જાય પણ વચન તો ન જ તૂટવું જોઈએ. હા, પોતાના બોલના મોલ તો માણસને હોય, પશુ પક્ષીને ના હોય. શું કહો છો અભયચંદજી? હરીફાઈ સુધી રાજુ એમાં શું છે? હા, કેવા સમજી ગયા. બેન, આ ધરતીના માનવીએ કયા પાપ કર્યા હશે કે આવા દિવસો જોવાનો વારો આવ્યો? ભાઈ, પ્રજા પર આવી પડેલા આ પીડાથી તો સૂરજગઢના મહારાજ પણ પીડાઈ રહ્યા છે. હું જાણું છું કે પ્રજા દુકાળના દાવા દંડમાં શેકાઈ રહી છે, પીડાના જ્વાળામુખીમાં બળી રહી છે, પણ આનો ઉપાય માત્ર ઉપરવાળાના હાથમાં છે. મને સમજાતું નથી કે આ મોતના તાંડવને હું કેવી રીતે ટાળી શકીશ. મહારાજનો જય હો. હું મારવાડથી આવું છું ને મહારાજે જુદા જુદા રાજ્યમાંથી હરીફાઈ માટે જુવાનોને નોતર્યા છે. તમારું નોતરું આંખ માથા પર છે ભાઈ, પણ લાચારી છે કે આ વખતના દારૂ દુકાળને કારણે અમારા જુવાનો અકાળે વૃદ્ધ થઈ ગયા છે. નહીં મહારાજ, નહીં. હજી સુધી આ સોરઠની ધરાનું ધાવણ મારા લોહીમાં વહે છે. મને વિશ્વાસ છે કે ઈ લોહી આપણા રાજનું નાક રાખશે. તો જવાન, તમે જીતશો તો મહારાજ તમને મોં માંગ્યું ઇનામ આપશે. તો જાઓ, કહી દો રાજા માનસિંહને કે સૂરજગઢના જુવાન અમરસિંહનું સામયું કરવા માટે તૈયાર રહે. એવી આજ્ઞા. સેનાપતિજી, તમારો સાચો હરીફ તો અમર છે અને હરીફને હરાવવા માટે મેદાનમાં એની શક્તિનું માપ કાઢવું જોઈએ, નહીં તો જય શ્રી કૃષ્ણ આપણું જ પડીકું બંધાઈ જાય. અમર મારવાડની ધરતી પર પગ મૂકતાની સાથે જ તમારા જય શ્રી કૃષ્ણ પાસે પહોંચી જશે. જય શ્રી કૃષ્ણ. શું થયું માલણબા? અમંગળના ઇંધાન વર્તાય છે રૂપા. આજે હરીફાઈ છે ને અમર હજી સુધી નથી આવ્યો. પ્રભુ પર અને થારી પ્રીત પર ભરોસો રાખો, સૌ સારાવાના થશે. હરી ભાઈઓ, જે કોઈ સામે દેખાય ઘંટ પહેલા લઈને આવશે એને મહારાજ મોં માંગ્યું ઇનામ આપશે. 1 2 3
શાબાશ જણ, તારી ઘોડે સવારીના તો વખાણ કરીએ એટલા ઓછા છે. માગ માગ માગે તે આપું. મને વિશ્વાસ છે મહારાજ, અમારા દેશમાં કારમાં દુકાળે દેખા દીધી છે. વરસાદના કોઈ એંધાણ વર્તાતા નથી. આકાશ વિધવાના કોરા કપાળ જેવું કોરું કટ દેખાય છે. મહારાજ, અમારા દેશમાં મેઘરાજા ન રીઝે ત્યાં લગન આપના રાજમાં અમારી રૈયતને આશરો આપો. આવા આપત્તિ કાળમાં મદદરૂપ થવું એ તો મારો ધર્મ છે, અને એમાં પાછી પાની કરું તો ભોળાનાથ રૂઠે.